સંકલ્પ એક એક વસ્તુનો છે, એક એક વસ્તુનો સંકલ્પ, એક એક મહત્વ, સંસ્કૃતનું એટલું રહસ્ય છે. સંસ્કૃતમાં એક મીંડાનો ફેર પડે ને તો અર્થનો અનર્થ થઈ જાય. ર ની બદલે ભમેડાનો ભ લગાડી દે તો ભારી એમ ભક્ષતું ભેરવી થઈ જાય. અરે કેશવ, કેશવ શબ્દ એક જ અર્થ છે, પણ જો કેશવ આ અલગ બોલી તો અર્થ ફરી જાય. એક કેશવ બોલી ત્યારે ભગવાન નારાયણ થઈ જાય, અને કેશવ યહી અક્ષર હે, યહી છે, કાંઈ નથી, ખાલી લંબાવી છે. જો એક બોલો કેશવ ભગવાન, કેશવ આટલું બોલું ને એટલે અર્થનો અનર્થ થઈ જાય. કે એટલે પાણી, સવ એટલે મળદું, કેશવનો અર્થ એવો થઈ જાય પાણીમાં તરતું મળદું. આ સંસ્કૃત છે. વદન અને વંદન એક મીંડાનો જ ફેર છે. જ્યાં લગી આપણે સંસ્કૃતના જાણકાર ન હોય ત્યાં સુધી એકેય ક્રિયામાં બોલવું નહીં. શ્લોક ન બોલવા, અરે શ્લોક તો હજી બોલીએ કે મંત્ર તો બિલકુલ ન બોલવા. મંત્રની કેવી તાકાત છે કે એક બ્રાહ્મણનો દીકરો ગુરુ મુખેથી મંત્ર બોલ્યો હોય અને એક સોપારી પધરાવવામાં આવે અને બે હાથ યજમાન બે હાથના બે દાણા ચોખા લીએ અને એમ બોલે ગણેશાય નમઃ ગણેશમાં આવ્યામી સ્થાપ્યામી, તો 3 લોકના નાથને એનું સ્થાન છોડીને હોપારીમાં આવવું પડે. આ મંત્રની તાકાત છે પ્રભુ, આ મંત્રની તાકાત છે. તો સેવા કરાય, જ્યાં બીજે જ્યાં હુજે કોક ગરીબોને સેવા કરી આવો, ખવડાવી દો, પીવડાવી દો, પણ જેમાં તમારું જ્ઞાન નથી એ સેવા કરવા ન જાઓ. જેમાં તમને ખબર જ નથી એ સેવા ન કરાય.